જેકે ફિનટેકમાં બધાનું સ્વાગત છે। જ્યાં આપણી આજની કામની વાત છે ફિક્સ ડિપોઝિટ વિશે। એફડી વિશેના આપણે 5 મુદ્દે ચર્ચા કરવાના છીએ। એક તો આપણે આઈટી રિપોર્ટિંગને અવોઇડ કરવા માટે એક બેંકમાં કેટલી વધારેમાં વધારે એફડી મૂકવી જોઈએ। બીજું, બેંકોમાં આપણી કેટલી એફડી સિક્યોર્ડ હોય છે। ત્રીજું, એફડી ઉપર કઈ રીતે ટીડીએસના રૂલ્સ કામ કરે છે। ચોથું, એફડી ઉપર આપણે ટીડીએસને અવોઇડ કરવા માટે શું શું કરી શકીએ છીએ। અને પાંચમું, આપણે એવા હેક જોવાના છીએ જેના દ્વારા એફડી ઇન્ટરેસ્ટ ઉપર જે ઇન્કમ ટેક્સ લાગે છે તેને આપણે રિડ્યુસ કરી શકીએ। આ દરેક મુદ્દે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ। આ પહેલાં તમે હજી સુધી જો જેકે ફિનટેકને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને ફટાફટ બેલ આઇકન દબાવી દેશો કે જેથી આવનારા ફાઇનાન્શિયલ વિડીયોની નોટિફિકેશન તમને સરળતાથી મળી શકે। આપણી આજની કામની વાતનો સૌથી પહેલો મુદ્દો છે આઈટી રિપોર્ટિંગને અવોઇડ કરવા માટે એક બેંકમાં આપણે કેટલી વધારેમાં વધારે એફડી મૂકવી જોઈએ। ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આપણા દ્વારા જે હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન થતા હોય છે તેને ટ્રેક કરવા માટે, તેને ડિટેક્ટ કરવા માટે એસએફટી નામનું ઇનિશિયેટિવ લાવવામાં આવેલું હતું। એસએફટી એટલે કે સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, એટલે કે આપણે જે બેન્કિંગ કંપનીઓ છે, કોઓપરેટિવ બેંક છે, પોસ્ટ ઓફિસ છે કે નિધિ બેંકો છે કે પછી એનબીએફસી કંપનીઓ હોય છે, આ બધી સંસ્થાઓમાં જે આપણે એફડી મૂકીએ છીએ તે એક ફાઇનાન્શિયલ યરમાં જો 10 લાખ કરતાં વધારે થતી હોય તો આ બધી સંસ્થાઓએ આઈટી ડિપાર્ટમેન્ટને આની માહિતી આપવાની થાય છે, આનું રિપોર્ટિંગ કરવાનું થાય છે। આ બધી વ્યવસ્થા 2021 સુધી હતી, એટલે કે હવે 2021 પછી છેલ્લા 2 વર્ષથી એસએફટીનો સ્કોપ વધારીને તેને એઆઈએસમાં ઇન્ક્લુડ કરી દેવામાં આવેલું છે। એઆઈએસ એટલે કે એન્યુઅલ ઇન્કમ સ્ટેટમેન્ટ। એઆઈએસમાં જે આપણી ટોટલ બિઝનેસ રિસિપ્ટ છે, જે આપણા જીએસટી રિટર્નો છે તેના પરથી તે કેચઅપ કરે છે, જે આપણી ટોટલ ઇન્ટરેસ્ટ ઇન્કમ છે, જે લોન એન્ડ એડવાન્સીસમાંથી હોય કે પછી એફડી ઇન્ટરેસ્ટ હોય, કંપનીઓ દ્વારા જે ડિવિડન્ડ આપવામાં આવે છે કે પછી અમુક બેંક ટ્રાન્ઝેક્શનો હોય છે, મ્યુચ્યુઅલ ફંડમાં જે આપણે ખરીદ વેચાણ કરીએ છીએ, ક્રેડિટ કાર્ડના ટ્રાન્ઝેક્શન છે કે પછી કોઈ આપણે આઈટી રિફંડ મળે છે અને તેનું આપણે ઇન્ટરેસ્ટ કમાઈએ છીએ, આ બધી જ ઇન્કમ એઆઈએસમાં ઇન્ક્લુડ કરી દેવામાં આવેલી છે। એટલે કે આપણે જે આઈટીઆર ભરીએ છીએ તેમાં આપણે સૌથી પહેલાં એઆઈએસને ચેક કરવું જોઈએ કે એઆઈએસમાં જે ઇન્કમ બતાવવામાં આવેલી છે તે આપણે આઈટીઆરમાં બતાવેલી છે કે નહીં। જો એઆઈએસ અને આપણે આઈટીઆર જે ભરીએ છીએ આ બંને મિસમેચ થશે તો ડાયરેક્ટ જ આપણને નોટિસ આવી જશે કે તમારી જે ઇન્કમ છે તે ખોટી બતાવેલી છે। આથી હવે અનિવાર્ય થઈ ગયું છે કે એઆઈએસમાં જે ઇન્કમ આપણે બતાવવામાં આવેલી છે તે બધી જ આપણા આઈટીઆરમાં ઇન્ક્લુડ થઈ ગઈ છે કે નહીં। હવે સવાલ આવે છે કે આપણે એઆઈએસને કઈ રીતે ચેક કરી શકીએ છીએ, તો આના માટે આપણે incometax.gov.in નામની જે ઇન્કમટેક્સની વેબસાઇટ છે તેના ઉપર લોગિન કરીને તેના ઉપરની ફ્રન્ટ લાઇન ઉપર જ એઆઈએસ ઉપર ક્લિક કરીને આપણે એઆઈએસને ચેક કરી શકીએ છીએ અને તે જોઈ શકીએ છીએ કે એઆઈએસની જે ઇન્કમ છે તે બધી જ આપણે આઈટીઆરમાં ઇન્ક્લુડ છે કે નહીં। હવે ત્યાર પછીનો આપણો મુદ્દો આવે છે કે બેંકોમાં આપણે કેટલી એફડી સિક્યોર્ડ હોય છે। તો આના માટે ફેબ્રુઆરી 2020 સુધી તો આ લિમિટ 1 લાખની હતી, પરંતુ ફેબ્રુઆરી 2020 પછી આ લિમિટ 5 લાખની કરી દેવામાં આવેલી છે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટેડ કોર્પોરેશન દ્વારા। આથી હવે જે બેંકો એફડી સ્વીકારે છે તેની ઉપર 5 લાખ સુધી તેને ઇન્સ્યોરન્સ લેવો પડે છે। આથી બેંક ડિફોલ્ટના કિસ્સામાં 5 લાખ સુધીની રકમ આપણને આરામથી મળી શકે છે। આથી જો આપણે એફડીનું ઇન્વેસ્ટમેન્ટ એકદમ સેફ રાખવું હોય તો આપણે એક બેંકમાં એક નામે જે એફડીની મેચ્યોરિટી વેલ્યુ છે તે 5 લાખ કરતાં ઓછી થાય તે રીતે જ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, ભલે આપણે તેના માટે એકથી વધારે બેંકોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે। સાથે સાથે આપણે જે બેંકમાં એફડી મૂકી રહ્યા છીએ તે બેંક ફાઇનાન્શિયલી કેપેબલ છે કે નહીં તે પણ જોવું જોઈએ, કારણ કે જો બેંક ડિફોલ્ટ થશે તેવા કિસ્સામાં આપણને 5 લાખ સુધીની એફડી પરત તો મળી જશે, પરંતુ આપણને 6 થી 12 મહિના જેટલો સમય પણ લાગી શકે છે। આથી આ સમય દરમિયાનનો આપણે વ્યાજ ગુમાવવાનું થશે। આથી આ બંને મુદ્દાને આપણે ધ્યાનમાં રાખીને એફડીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ। હવે ત્યાર પછીનો મુદ્દો આવે છે એફડી ઉપર કેટલો ટીડીએસ કાપવામાં આવે છે। તો સામાન્ય રીતે આ રેટ 10% છે, પરંતુ જો આપણે બેંકમાં એફડીની સાથે પાન કાર્ડ આપેલો ન હોય તો બેંક 20% ટીડીએસ કાપી શકે છે। આથી આપણે એ જાણવું જરૂરી છે કે આપણી એફડીમાં પાન કાર્ડ અપાયેલો છે કે નહીં। જો કે હવે કેવાયસીના નિયમોને કારણે પાન કાર્ડ અને આધાર કાર્ડ તો અપાયેલું જ હોય છે। બેંકો દ્વારા દરેક એફડી ઉપર ટીડીએસ કાપવામાં નથી આવતો હતો, પરંતુ જો આપણું એફડી ઇન્ટરેસ્ટ વાર્ષિક 40,000 કરતાં વધારે થતું હોય તો જ બેંકો દ્વારા ટીડીએસ કાપવામાં આવે છે અને સિનિયર સિટીઝન માટે આ લિમિટ 50,000ની છે। એટલે કે આપણે ધારો કે 6 લાખની એફડી મૂકેલી છે અને આપણો એફડીનો ઇન્ટરેસ્ટ રેટ 8% છે તો આપણે વાર્ષિક 48,000 ઇન્ટરેસ્ટ કમાવાનું થશે, એટલે કે 40,000 કરતાં વધારે થશે। આથી જે આપણું એફડી ઇન્ટરેસ્ટ છે તે 10% કપાઈને આપણને 43,200ના રૂપમાં મળશે। હવે આપણી ચર્ચાનો એક મહત્વનો મુદ્દો આવે છે કે એફડી ઉપર આપણે ટીડીએસને અવોઇડ કરવા માટે શું કરવું જોઈએ। એના માટે આપણી પાસે 2 ઉપાય છે। એક તો આપણે જે બેંકમાં એફડી મૂકીએ છીએ તે બધી અલગ અલગ બેંકોમાં એ રીતે ડિવાઈડ કરીએ કે જેથી કોઈ એક બેંકમાં આપણું જે એફડીનું ઇન્ટરેસ્ટ છે તે વાર્ષિક 40,000 કે તેનાથી ઓછું જ થાય। અને બીજો મુદ્દો છે કે આપણે 15G અને 15H ફોર્મ ભરીએ। 15G બધા ઇન્ડિવિજ્યુઅલ માટે હોય છે અને 15H સિનિયર સિટીઝન માટે હોય છે। આ ફોર્મ ભરવા માટે પણ 2 કન્ડિશન ફૂલફિલ થવી ખૂબ જરૂરી છે।
એક તો આપણી ટેક્સ લાયબિલિટી નીલ હોવી જોઈએ, એટલે કે વર્ષ દરમિયાન આપણે કોઈ ઇન્કમ ટેક્સ ભરવાની જવાબદારી થતી હોવી ન જોઈએ. આપણી જે ટોટલ ઇન્કમ છે તેમાંથી ડિડક્શન બાદ કરીને આપણે કોઈ ટેક્સ ભરવાનો થતો ન હોવો જોઈએ. બીજી કન્ડિશન છે જે ટોટલ આપણી એગ્રીગેટ ઇન્કમ હોય છે, જેના માટે આપણે 15 જે ફોર્મ આપીએ છીએ તે આપણી બેઝિક એક્ઝમ્પશન લિમિટથી વધવું ન જોઈએ. સરળ શબ્દોમાં કહીએ તો આપણું ટોટલ એફડી ઇન્ટરેસ્ટ આખા વર્ષ દરમિયાનનું જે છે તે 2.5 લાખ કરતાં વધારે વધવું ન જોઈએ અને નવી રેજીમ પ્રમાણે 3 લાખ કરતાં વધારે ન વધવું જોઈએ. તો જ આપણે 15G અથવા તો 15H ફોર્મ બેંકને જમા કરી શકીએ છીએ. હવે 15G અને 15H ફોર્મ કંઈક આ પ્રકારનું લાગતું હોય છે. આ ફોર્મ આપણે ઇન્કમ ટેક્સની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ પણ કરી શકીએ છીએ અથવા તો બેંકમાં જઈને પણ જાતે મેળવી શકીએ છીએ અને ભરીને આપણે બેંકમાં જમા કરશું તો એફડી ઉપર જે TDS કાપવામાં આવે છે તેને આપણે અવોઇડ કરી શકીશું. પરંતુ અહીંયા એવો મતલબ નથી થતો કે TDS આપણે અવોઇડ કર્યો તો આપણે ઇન્કમ ટેક્સની કોઈ લાયબિલિટી નથી બનતી. આપણે વર્ષ દરમિયાન જે ટોટલ એફડી ઇન્ટરેસ્ટ કમાતા હોઈએ છીએ તેની ઉપર આપણે આપણા ટેક્સ પ્લે પ્રમાણે આપણે ટેક્સ ભરવાનો થતો જ હોય છે. સિનિયર સિટીઝનને ગવર્મેન્ટ દ્વારા એક વિશેષ લાભ આપવામાં આવે છે. તે લોકોને 80 TTB હેઠળ 50,000ની કરમુક્તિનો લાભ મળે છે. એટલે કે તે લોકો જે બેંક અને પોસ્ટમાં જે ડિપોઝિટ મૂકે છે અને તેની ઉપર જે ઇન્ટરેસ્ટ કમાય છે તેના ઉપર તેને 50,000 સુધી કોઈ ટેક્સ ભરવાનો થતો નથી અને 50,000 કરતાં વધારે જે ઇન્ટરેસ્ટ કમાય છે તેની ઉપર જ તેને ટેક્સ ભરવાનો થતો હોય છે. હવે આવે છે આપણી કામની વાતનો સૌથી વધારે મહત્વનો મુદ્દો કે આપણે એફડી ઇન્ટરેસ્ટ ઉપર કઈ રીતે ઇન્કમ ટેક્સને રિડ્યુસ કરી શકીએ છીએ. તો આમાં સૌથી પહેલો એક છે કે આપણે HUF ક્રિએટ કરીએ. આપણે પત્ની અને બાળકો સાથે એક HUF બનાવીએ અને તેમાં ઇન્કમ ઊભી કરીને તેના નામે એફડી મૂકીએ કે જેથી આપણી ઇન્કમ ડિવાઈડ થઈ જાય. HUFમાં જે 2.5 લાખ સુધીની બેઝિક એક્ઝમ્પશન લિમિટ મળે છે ત્યાં સુધી તો આપણે કોઈ ટેક્સ આપવાનો થતો નથી. ત્યાર પછી પણ આપણે ટેક્સ પ્રમાણે જ ટેક્સ આપવાનો થાય છે. આથી આપણો ઘણો ટેક્સ બચી શકે છે. હવે ત્યાર પછીનો મુદ્દો આવે છે હંમેશા આપણે એફડી ઇન્ટરેસ્ટને એક્રુઅલ બેઝિસ ઉપર દર વર્ષે આપણે ITRમાં બતાવવું જોઈએ. ઘણા લોકો એવી ભૂલ કરતા હોય છે કે પોતાની એફડીનું ઇન્ટરેસ્ટ ITRમાં બતાવવાનું ભૂલી જાય છે. આથી જ્યારે એફડી મેચ્યોર થાય છે ત્યારે બધું જ ઇન્ટરેસ્ટ એણે એક સાથે ITRમાં ફાઇલ કરવું પડે છે. આથી તે હાયર ટેક્સ સ્લેબમાં આવી જાય છે અને વધારે ટેક્સ ચૂકવવાનો થાય છે. આથી આવી ભૂલ ન કરીને આપણે દર વર્ષે એફડી ઇન્ટરેસ્ટને એક્રુઅલ બેઝિસ ઉપર આપણે ITRમાં બતાવવું જોઈએ. હવે ત્યાર પછીનો એક આવે છે કે આપણે એફડીનું જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તે આપણા એવા ફેમિલી મેમ્બરના નામે કરીએ કે જે ઓછા ટેક્સ સ્લેબમાં છે. આના માટે આપણે થોડુંક વધારે મગજ વાપરવું પડશે અને પહેલેથી પ્લાનિંગ કરવું પડશે. જેમ કે પ્રસંગોપાત આપણે આવા સભ્યોને ગિફ્ટ આપી શકીએ છીએ અથવા તો કોઈ લોન આપી શકીએ છીએ. આવું બધું કરતી વખતે આપણે ક્લબિંગ ઓફ ઇન્કમનો નિયમ પણ ધ્યાનમાં લેવો ખૂબ જરૂરી છે, જે મોટાભાગે તમારે પત્નીને તમને જ લાગુ પડતો હોય છે. જેમાં જો તમે તમારી પત્નીને ગિફ્ટ આપો છો તો પછી તમારી પત્નીની જે ઇન્કમ થાય છે તે ગિફ્ટમાંથી તો તે તમારે અને તમારા પત્નીમાં જે વધારે સ્લેબમાં છે તેમાં તે ટેક્સનું ક્લબિંગ પણ થઈ શકે છે. આથી આ બધા નિયમોને પણ ધ્યાનમાં રાખીને આ બધા હેકનો ઉપયોગ કરીને આપણે એફડી ઇન્ટરેસ્ટ ઉપર જે ઇન્કમ ટેક્સ લાગે છે તેને રિડ્યુસ કરી શકીએ છીએ. હું આશા રાખું છું કે ફિક્સ ડિપોઝિટ વિશેની જે આપણી આજની વાત છે તે તમને કામની લાગી હશે. જો તમને કામની લાગી હોય તો આ વિડીયોને તમારા મિત્રો અને સ્વજનો વચ્ચે વધારેમાં વધારે શેર કરો કે જેથી બધા જ આવા ફાઇનાન્શિયલ ટોપિક વિશે જાગૃત બને અને જાણે. જે આ વિડીયોનો એકમાત્ર ઉદ્દેશ રહ્યો છે જે તમારે આપણે પૂરો કરવાનો છે વધારેમાં વધારે શેર કરીને. હવે મળશું એક નવા ફાઇનાન્શિયલ વિડીયો સાથે, નવા ફાઇનાન્શિયલ ટોપિક સાથે. ત્યાં સુધી જો તમે JK ફિનટેકને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને ફટાફટ બેલ આઇકન દબાવી દેશો કે જેથી આવનારા ફાઇનાન્શિયલ વિડીયોની નોટિફિકેશન તમને સરળતાથી મળી શકે. હેવ અ ગુડ ડે, હેવ અ પ્રોસ્પરસ ડે. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.